તો દોસ્તો આમ તો બેન ને બધા જ લોકો ઓળખતા જ હશો, આમ તો ખૂબ જ એમના વિડીયો પણ વાયરલ થયા છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. અને આમ તો શું કહેવાય છે કે તમારો અવિરત સપોર્ટ, સહયોગ અને પ્રેમ ખૂબ જ મળતો રહ્યો છે, અને આજે તમારા આખા જ પરિવારને મળીને પણ ખૂબ આનંદ થાય છે. શું કહેશો? તમે આ બધું કામ કરો છો, બધી સારું કરો ને. તમે લંડન આવ્યા તો અમારા ઘરે આવ્યા તો અમને બહુ જ આનંદ થયું. થેન્ક યુ. એવું જ કામ કરતા રહેજો ને. અમે બધાને તમારા બધા વિડીયો જોઈ ને આનંદ થાય, ખુશી મળે ને બધું. બહુ સારી વાત છે. અને આપણે હમણાં ફેબ્રુઆરીમાં મળ્યા હતા અને તમારી દીકરીના લગ્નની વખતે બસ પ્રાર્થના કરીશ કે તમે ખૂબ તંદુરસ્તી અહીંયા મેળવો. અને અમારા ધર્મેન્દ્રભાઈ પણ સાથે છે. જય શ્રી કૃષ્ણ ધર્મેન્દ્રભાઈ. શું કહેશો? તમને આમ તો ઘણી વખત મળવાનો મોકો મળ્યો છે અને મને પણ આનંદ થાય છે કે તમારો જેવો વ્યક્તિ અહીંયા ખૂબ મહેનત કરે છે અને કંઈ ને કંઈ ઉપયોગી બનો છો તમે. શું કહેશો? બસ જે તમે કામ કરો છો એ કામમાં ભગવાન તમને શક્તિ આપે. બિલકુલ. અને જે પ્રભુજીને સાચવો એ રીતના સાચવતા રહેજો. થેન્ક યુ સો મચ. અને તમે મને વાત કરતા હતા કોઈ ઘણી બધી બહેનો જે કામ કરે છે કંપનીમાં, એ પણ ઘણો બધો સહકાર આપે છે. લાઈક મારા કામેથી તમને ઘણું બધું ડોનેશન બધાએ આપ્યું છે. બિલકુલ. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે આખો જ પરિવાર ખૂબ શાંતિપૂર્વક અને સારી રીતે પોતાની જિંદગી અહીંયા જીવે છે. થેન્ક યુ સર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારો બધાનો કિંમતી સમય કાઢ્યો. અને આજે બધા જ લોકો આમ તો વેમલી એટલે કે મિની દીવ સિટી કે જ્યાં ઘણા બધા લોકો રહી રહ્યા છે, એમાંથી અમારા ધર્મેન્દ્રભાઈ, બેન, એમનો આખો પૂરો પરિવાર કે જે ખૂબ જ સારી રીતે અહીંયા પોતાની જિંદગી જીવે છે, પરિવારને સાથે રાખી સારા સંસ્કાર આપે છે અને સમાજમાં કેવી રીતે ઉપયોગી બની શકે એનું બેસ્ટ એક્ઝામ્પલ બધા લોકો પૂરું પાડે છે. થેન્ક યુ સો મચ. આજે ધર્મેન્દ્રભાઈ અને એમનો આખો જ ભાઈઓનો પરિવાર ખૂબ શાંતિપૂર્વક જીવી રહ્યા છે. ઈશ્વર તમને બધાને ખૂબ તંદુરસ્તી આપે અને બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સર.